અમદાવાદના અમરાઈવાડીમાં 2.5 માસની માસૂમ બાળકીનું મોત થયું છે। પાણીની ટાંકીમાં પડી જવાથી માસૂમ બાળકીનું મોત થયું। મોટર બંધ કરવા જતી વખતે માતાનો પગ લપસ્યો હતો। હાથમાંથી સરકીને બાળકી સીધી પાણીના ટાંકાની અંદર પડી હતી। પિતાએ પત્ની વિરુદ્ધ અમરાઈવાડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે। વિગતો સાથે સંવાદદાતા અર્પિત દરજી જોડાઈ ગયા છે। અર્પિત, અમરાઈવાડીમાં 2.5 માસની માસૂમ બાળકીનું મોત થયું છે, શું વિગતો છે? ગઈકાલે સવારે ઘટના બની હતી અમરાઈવાડી વિસ્તારમાં। ત્યાં એક માતા બાળકીને હાથમાં લઈને પાણીની ટાંકીમાં પાણી ભરવા માટે મોટર ચાલુ કરવા જઈ રહી હતી। એ દરમિયાન જ એનો પગ લપસી ગયો હતો અને એની હાથમાં રહેલ બાળકી હતી એ પાણીના ટાંકામાં પડી ગઈ હતી। આ મામલે જે પંડિતા છે માતા, એ માતા પણ ડરી ગઈ હતી અને પરિવારજનોને જ્યારે આ કિસ્સા અંગે જાણકારી મળી ત્યારે પોલીસે પણ તપાસ કરી રહી છે અને પોલીસને શંકા છે કે ખરેખર કોઈ આ નેચરલ એટલે કે રૂટીન પ્રકારની ઘટના હતી કે પછી કોઈ એવું ષડયંત્ર કે કોઈ મારવાના ઈરાદે આ બાળકીને ફેંકી દેવામાં આવી હતી। એ અંગે પૂછપરછ કરવામાં આવી રહી છે, પણ હાલ માતા સામે અપરાધ મનુષ્યવધ ફરિયાદ નોંધાયા બાદ એની અટક કરવામાં આવી છે અને એની સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે, કેમ કે બાળકી ખૂબ નાની છે, સેન્સિટિવ વિષય છે, એટલે પોલીસ પણ ખૂબ તકેદારીપૂર્વક આ કિસ્સાને હેન્ડલ કરી રહી છે, જેથી કરીને સાચી હકીકત સામે આવે। જી અર્પિત, આભાર જાણકારી માટે।